चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभ्युषायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते यो पंचधा हृदये मम। અવાજ બહુ થાય છે. મને લાગે રેકોર્ડિંગ કરવાનું છે. શરૂ કર્યું મેં. ભલે આપણે હવે મારી સ્ક્રીન દેખાય છે? હા. ભલે. તો આપણે ક્યાં હતા ગઈ વખતે? ગઈકાલે આપણે જોયું સકામ કર્મ. હવે આપણે આજે નિષ્કામ કર્મ અને જ્ઞાન રહિત એ પ્રકારના જીવોની ગતિ જોવાની છે, રાઈટ? તો સકામ કર્મ જે છે તે જીવ સકામ કર્મ કરીને છતાં એની ચિત્તશુદ્ધિ જો ન થઈ હોય તો ચિત્તશુદ્ધ્યર્થ એને એના જે પછીના જે જન્મો જે છે એમાં કદાચ એને નિષ્કામ કર્મ કરવા માટે યોગ્ય દેહ અને વર્ણ પ્રાપ્ત થશે એવું અહીંયા હું માનીને ચાલી રહ્યો છું. હવે ક્યારે થશે, કેટલા જન્માંતર બાદ થશે વગેરે વગેરે એ તો બહુ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. મેં તમને ગઈકાલે જ કહ્યું. પણ કેમ કે તે દૈવી જીવ છે તો કદાચ એની આ એક સ્ટેપ હોવો જોઈએ. અથવા એવું પણ બની શકે છે કે સકામ કર્મ થી ડાયરેક્ટ એની ગતિ નિષ્કામ કર્મ અને પૂર્ણ બ્રહ્મજ્ઞાન સહિતની ગતિ પણ થઈ શકે છે જો ભગવત કૃપા હોય તો. એમાં એવું કંઈ જરૂરી નથી કે એના સ્ટેપ બાય સ્ટેપ સકામ કર્મ પછી આ જ થવું જોઈએ ને પછી આ થવું જોઈએ, એવું કંઈ જરૂરી નથી. એ હું અહીંયા જસ્ટ ક્લેરિફાય કરવા માંગી રહ્યો છું અહીંયા મારા સમજ અનુસાર. તો જો જીવે નિષ્કામ કર્મને કર્યા હોય પોતાના જીવનમાં, અહીંયા શ્રૌત અથવા તો સ્માર્ત કર્મ, અને જો છતાંય તેનામાં બ્રહ્મજ્ઞાન રાહિત્ય હોય એટલે બ્રહ્મજ્ઞાન ન હોય પણ છતાં એ નિષ્કામ કર્મ કરતો હોય વેદની આજ્ઞા પ્રમાણે, તો જીવનભર એને કેમ કે વૈદિક નિષ્કામ કર્મ કર્યા છે તેથી દેહપાત અનંતર બે પક્ષ હોઈ શકે કે જો શ્રૌત કર્મ કર્યા હોય ને નિષ્કામ શ્રૌત કર્મ જો કર્યા હોય તો એને પુણ્યફલનો ઉપભોગ કરવાના કારણે એને ઉપાસ્ય તત્ત દેવ ઉપાસ્યના લોકમાં પ્રાપ્તિ થતી હોય છે. અને પછી જ્યારે દેવલોક માં પુણ્ય જ્યારે ભોગવાઈ જાય પુણ્યફલ, ત્યારે વળી પાછું એની આગતિ થતી હોય છે જન્મમાં, ધૂમગતિ. અને ધૂમગતિમાં પછી આ કૃષ્ણ પક્ષ ગતિ, દક્ષિણાયન ગતિ, પિતૃલોક, આકાશ, ચંદ્રભાવ, પર્જન્ય ભાવ, અન્ન ભાવ વગેરે વગેરે જે થતી હોય છે. આમાં એક વસ્તુ કરવા માંગુ છું અહીંયા, જે રીતે મેં અહીંયા પ્રોસેસ સમજાવી છે એકચ્યુઅલીમાં પ્રોસેસ થોડીક ડિફરન્ટ હોય છે. જ્યારે દેહપાત થાય ત્યારે કૃષ્ણ પક્ષ ગતિ, દક્ષિણાયન ગતિ, પિતૃલોક
આકાશ અને મને લાગે છે પિતૃલોક પછી આ ઉપાસ્ય દેવલોક પ્રાપ્તિ થતી હોય છે. અને પછી જ્યારે અધોગતિ થાય ત્યારે ચંદ્રભાવ, પર્જન્ય ભાવ, અન્નભાવ, વીર્યભાવ અને ગર્ભભાવ એમ અધોગતિ થાય છે. તો ઉર્ધ્વગતિ અને અધોગતિ, તો એ રીતે હું ચેન્જ કરી દઈશ આ ડાયાગ્રામને, જેથી કરીને પહેલા દેહપાત થાય ત્યારે ડાયરેક્ટ કૃષ્ણ પક્ષ ગતિ, દક્ષિણાયન ગતિ, પિતૃલોક, આકાશ થાય, જેથી એની ઉર્ધ્વગતિ થાય. ઉર્ધ્વગતિ થયા બાદ એને તત્ત પિતૃલો અથવા દેવલોકમાં એના પુણ્યફળનો ઉપભોગ કરવાનું પ્રાપ્ત થાય છે. અને પછી એ ચંદ્રભાવ જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જાય ત્યારે ચંદ્રલોક, ચંદ્રભાવ, પર્જન્ય ભાવ, અન્નભાવ, વીર્યભાવ અને ગર્ભભાવમાં થઈને એ અધોગતિને પ્રાપ્ત થઈ જઈને નવો જન્મ દેહ ધારણ કરતો હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, દંડ વર્ણમાં એનો જન્મ થતો હોય છે. જ્ઞાનોપયોગી દેહ પ્રાપ્ત. તો એક આ એક નાઇટ્રોજન સાયકલ છે, એ થોડોક જુદી રીતે મારે પ્રેઝન્ટ કરવો જોઈએ એવું મને લાગી રહ્યું છે. તેથી કરીને આવી રીતે હું અહીંયા તો આને ચેન્જ કરી દઈશું. અહીંયા કોઈને પ્રશ્ન છે? હા હા આ જે તમે કીધું ને એ નિષ્કામ કર્મ માત્ર કર્યા હોય જ્ઞાન રહિત, એની વાત તમે કરી, રાઈટ? હા. તો એ ઉર્ધ્વગતિ થાય છે ત્યારે એ અર્ચી માર્ગે જાય છે ને પાછી અધોગતિ થાય ત્યારે ધૂમ માર્ગમાં આવે છે. ના ના ના, ધૂમ ગતિમાં જ ઉર્ધ્વગતિ અને અધોગતિ બે હોય છે. અચ્છા. ધૂમ ગતિમાં કેમ કે જ્યારે જીવ છોડે છે, દેહને છોડે છે, ત્યારે એને ઉર્ધ્વ તો ગમન કરવો પડશે ને. હા. તો ઉર્ધ્વગમન ને એને કહેવા માટે અહીંયા એના વર્ણન માટે એને આપણે એને શબ્દ પ્રયોગ કરીએ છીએ ઉર્ધ્વગતિ. એના ગતિ નથી પ્રાપ્ત થતી. અર્ચી ગતિ અલગ હોય છે અર્ચી માર્ગમાં. અચ્છા, નિષ્કામ કર્મ કર્યા વાળાને અર્ચી ગતિ પ્રાપ્ત થતી નથી. માત્ર નિષ્કામ કર્મ કર્યા હોય, બ્રહ્મ જ્ઞાન રહિત હોય તો. હા, તો અર્ચી ગતિ પ્રાપ્ત થતી નથી, રાઈટ? ઓકે. હા. તો જ્યારે દેહ છોડે છે એવો જીવ, હા, ત્યારે એ એની ઉર્ધ્વગતિ થાય છે. એ અર્થમાં ઉર્ધ્વગતિ કે એ ઉપરના લોકમાં એ ગમન કરતો હોય છે. એક લોકમાંથી બીજા લોકમાં એનું ગમન થતું હોય છે. એ અર્થે હું અહીંયા ઉત્ક્રાંતિ કહી રહ્યો છું. જેમ મેં કહ્યું હતું ને, ઉત્ક્રાંતિ ગતિ આ ગતિ, હા હા હા. એ અહીંયા ઉત્ક્રાંતિનો વર્ણન કરી રહ્યો છું. અચ્છા. ઉત્ક્રાંતિમાં શું હોય છે કે ધૂમગતિ એટલે કે ધૂમ માર્ગથી કૃષ્ણ પક્ષમાં જાય છે. હા, તો એ ઉત્ક્રાંતિ થઈ ને. થઈ. એમાં દક્ષિણાયન હોય છે. દક્ષિણાયનથી ગતિ કરીને આ બધી સૂર્યના સંબંધિત ગતિઓ છે. સૂર્યના પ્રકારથી ગતિ છે. તો દક્ષિણાયન ગતિ અને પછી પિતૃલોક અને પછી ત્યાં એ પુણ્યફળનો ઉપભોગ કરતો હોય છે દેવલોકમાં. અચ્છા. પિતૃલોકમાં પુણ્યફળ પ્રાપ્ત થઈ ગયો હોય, બધો પુણ્યફળ ક્ષીણ થઈ જાય પછી પુણ્યફળ, ત્યારે ફરી પાછીની નીચે આવવાની પ્રોસેસ, જેને કે આપણે કહીએ છીએ અધોગતિ. અધોગતિ, ઓકે. નીચે આવવાની પ્રોસેસ એટલે કે ફરી પાછો દેહ ધારણ કરવાની પ્રોસેસ. તો તે અહીંયા હું અહીંયા કહી રહ્યો છું, આકાશથી જ્યારે ચંદ્રભાવમાં પ્રાપ્તિ થાય છે ત્યારે પેલો પ્રથમ આહુતિ સ્ટાર્ટ થાય છે એની. કેમ કે દેવતાઓ એને સૂક્ષ્મ દેહનો સંસ્કાર કરતા હોય છે. તો ચંદ્રભાવ એટલે કે સોમ ભાવાપન્નતા, પછી પર્જન્ય ભાવાપન્નતા, અન્નભાવ, વીર્યભાવ અને ગર્ભભાવ. આમ આ બધા ભાવમાં પસાર કરતો કરતો પછી એને જ્ઞાનોપયોગી દેહ જે છે તે પ્રાપ્ત થતો હોય છે, કે જેથી એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. હવે એમાં અડચણો કેટલી આવે છે તમને સમજાવું. અને શ્રોત્ર કીધું એટલે શ્રુતિ, એમ ને? શ્રૌત એટલે શ્રુતિમાં વર્ણિત જે કર્મ જે છે તે, અને સ્માર્ત એટલે કે છે સ્મૃતિમાં જે છે તે સ્માર્ત કર્મ. સ્મૃતિમાં, ઓકે. સર. તો હવે આગળ ભાષ્યમાં આવશે કે ચંદ્રભાવથી પર્જન્ય ભાવથી અન્ન ભાવમાં જ્યારે એ પ્રાપ્ત થાય છે એનો,
ત્યારે એટલી બધી પ્રોબેબિલિટી ઓછી થઈ જતી હોય છે. કેમ કે અન્નનો ભક્ષણ તો ઘણા બધા કરતા હોય છે, પશુ પક્ષીઓ પણ કરતા હોય છે. તો અન્નનો ભક્ષણ મનુષ્ય જ કરે એની પ્રોબેબિલિટી કેટલી આવે છે. તો કોઈક વખતે શું છે કે બિચારા જીવને એ ચાન્સ મળતો નથી કે મનુષ્યના પેટમાં જાય. બહુ ઓડ્સ ઓછા છે કે એ અન્ન જે રૂપમાં વિદ્યમાન હોય છે, અન્ન ભાવાપન્ન હોય છે જીવ, એ જીવની પ્રોબેબિલિટી કેટલી કે તે કોઈક મનુષ્યના દેહમાં જાય, મનુષ્યના પેટમાં જાય, ઉદરમાં જાય અને વીર્ય ભાવમાં કન્વર્ટ થાય પાછો. બહુ ઓછી પ્રોબેબિલિટી. એમાં અટકી પણ જાય પાછી આ સાયકલ. કે જો કોઈ પશુ પક્ષીએ ખાઈ લીધો આવો અન્ન જેમાં એ જીવ વિદ્યમાન છે, વળી પાછી બિચારાને પછી આખી પ્રોસેસ વળી પાછી રિપીટ કરવી પડે. તો એ ચાન્સ થાય નહીં પાછો પ્રાપ્ત. ધોરપી એ સમજાયું ને, એ અન્ન બીજો કોઈ ખાય તો એ દેહને પાછો પ્રોબ્લેમ થાય, એ સ્ટેટમેન્ટમાં મને કંઈ સમજ ના પડી, એટલે શું કહેવા માંગો છો તમે? નહીં, એટલે અર્થમાં એ કહી રહ્યો છું કે અન્નનો હંમેશા વીર્ય ભાવ થાય એ બધા કેસીસમાં જરૂરી નથી. એ બધું જેટલું અન્ન ભક્ષણ કરીએ એનું બધું વીર્યમાં કન્વર્ટ થાય એવું જરૂરી નથી બાયોલોજીકલી. તો વળી પાછું એ બીજા પ્રકારથી એક્સક્રીટાના મિકેનિઝમથી વળી પાછો બહાર આવીને પાછો કંઈક અન્ન ભાવને પ્રાપ્તિ પાછો થઈ શકતો, હુ નોઝ. એટલે ઓડ્સ આર વેરી વેરી લેસ એમ કહી રહ્યો છું. ખ્યાલ આવે છે તમને આજે હું કહી રહ્યો છું? અન્નમાંથી વિષ્ટા પણ થાય ને. એક્ઝેક્ટલી. તો પછી પાછો બીજાને ચાન્સ ગુમાવી દીધો એને. તો એ બધા અડચણો ઘણા છે એ કહી રહ્યો છું. અચ્છા, એ અન્ન પછી વીર્ય ભાવ. તો વીર્ય ભાવમાં પણ જો બાયોલોજીકલી દેશે કે સ્પર્મ અને ઓવમનો એક્ઝેક્ટ જે એનું કોમ્બિનેશન થવું ને ટાઈમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા સ્પર્મને ચાન્સ નથી મળતો ઓવમમાં એન્ટર કરવામાં. તો એમાંય પાછી ઓડ્સ એટલી બધી ઓછી છે ત્યાં. અચ્છા, એમાં પછી ગર્ભભાવ થાય તો એમાંય ઓડ ભાવ છે કે કદાચ ગર્ભપાત થઈ જાય પાછો. એ તો ઘણી બધી બહુ ડિફિકલ્ટ પ્રોસેસ છે કે ચંદ્રભાવથી લઈને ગર્ભભાવમાં કન્વર્ટ થાય જીવ. અને એમાં પાછું જ્યારે દેહ પ્રાપ્ત થાય, બધું ઓડ્સ બધા સારા થાય ને ફોર્ચ્યુનેટલી જો બધું જ સારું સરખું થઈ જાય ને પછી જ્યારે દેહ પ્રાપ્ત થાય ત્યારે વળી પાછી એની ચિંતા તો એ છે કે એનો આજુબાજુનો એન્વાયરમેન્ટ, એનો જે સંગ, એને કયો સંગ મળ્યો, કેવો કાળ, કેવા સ્વભાવ વગેરે ઇત્યાદિને પ્રાપ્ત થયા, જેથી કરીને એને જ્ઞાનોપયોગી દેહ જે છે એનો સાર્થકતા થાય, એની જ્ઞાનોપયોગી દેહની સાર્થકતા થાય, જેથી કરીને દેહ ધારણ કરીને જ્ઞાન લઈ શકે. એ પાછા ઓડ્સ કેટલા. સમજમાં આવી કે નહીં વાત? તો ઘણું બધું અહીંયા બહુ પ્રોબેબિલિસ્ટિક છે અને બધું કર્મના પર ડિપેન્ડન્ટ છે એ કહી રહ્યો છું. પ્રારબ્ધ કર્મ અને નાઇટ્રોજન સાયકલ જે મેં હમણાં તમને કહી. જે બાયોલોજીમાં નાઇટ્રોજન સાયકલ બધાને ખ્યાલ હશે કદાચ. બાયોલોજીમાં જે એકોસિસ્ટમ જે છે, આખી ઇકોસિસ્ટમ, એને ચલાવવા માટે નાઇટ્રોજન સાયકલની વાત કરે છે બાયોલોજી. એ રીતે આપણા જીવની પણ એક નાઇટ્રોજન સિસ્ટમ છે, આ નાઇટ્રોજન સાયકલ છે. સમજમાં આવ્યું? એક પ્રશ્ન ઉપર તમે ઉપર લઈ જાઓ તો એમાં જે અહીંયા લખ્યું છે હજી થોડું ઉપર કે નિષ્કામ કર્મ પ્લસ જ્ઞાન રહિત કર્યું, તો એ સાયકલમાં નિષ્કામ કર્મમાં આવી ગયો એ જીવ, તો પછી એને એક તો પછી કર્મનું ફળ નહીં મળે, તો પછી એક તો અહીંયા પુણ્ય ફળ અને પાપ ફળ મને પહેલા પાક્યો છે, તો પછી લાગુ કઈ ના પડે એને, કેમ કે બધા કર્મ તો નિષ્કામ જ કરે છે. વેરી ગુડ ક્વેશ્ચન. વેરી ગુડ ક્વેશ્ચન. વેરી ગુડ ક્વેશ્ચન. આઈ લાઈક યોર ક્વેશ્ચન. એ ખ્યાલ આવે બધાને ક્વેશ્ચન?
જો એમનો શું ક્વેશ્ચન છે કે કોઈ પણ કર્મનો રિએક્શન મળતો જ હોય છે, એટલે કર્મનો યા તો પાપ ઉત્પન્ન થાય યા તો પુણ્ય ઉત્પન્ન થાય, કોઈ બેમાંથી એક તો થાય જ થાય, કોઈ પણ કર્મ કરો તો. પણ એક એવો એક્સેપ્શન છે કે જો નિષ્કામ ભાવે જો કર્મ કરવામાં આવે તો એનો પાપ અથવા પુણ્ય પ્રાપ્ત થતો નથી, એક્સેપ્શનલ છે. તો હવે એમનો પ્રશ્ન એ છે કે જો એને નિષ્કામ જ કર્મ કર્યા હોય તો પછી એને પુણ્ય ફલ અથવા પાપ ફલ કેમ મળે પછી? પણ પ્રારબ્ધ તો રહ્યું ને. પ્રારબ્ધ કર્મ આવે. એક્ઝેક્ટ ના, પ્રારબ્ધ તો જન્મ બાદ પ્રોબ્લેમ કરશે, જન્મ બાદ પ્રોબ્લેમ કરશે પ્રારબ્ધ કર્મ તો. સંચિત કર્મ આવે ને. સંચિત કર્મ, સંચિત કર્મ આવી શકે. કદાચ સંચિત કર્મ આવે યા તો હંમેશા વૈદિક કર્મ કર્યા હોય એવું નેસેસરી નથી. વૈદિક કર્મના બહાર પણ એને કોઈક પ્રકારના કર્મ કરે, કારણ કે જીવ માત્ર હંમેશા નિષ્કામ જ કરે એવું જરૂરી નથી, 101% નિષ્કામ જ કરે. આવ્યું ને સમજમાં? તો જો એને કોઈ પણ પ્રકારના વૈદિક કર્મથી બાહ્ય રહીને કોઈક પાપ આચરણ અથવા પુણ્ય આચરણો જો કર્યા હોય, દાન વ્રત ઇત્યાદિ પૌરાણિક ધર્મો અથવા તો પુરાણમાં જે વર્ણિત ધર્મ છે, અથવા તો સ્માર્ત કર્મ કર્યા હોય, તો એને વળી પાછા પાપ પુણ્ય ફલ તો ભોગ કરવો જ પડશે. એ કહી રહ્યું છે. સમજમાં? બરાબર. ક્વેશ્ચન ઇઝ વેરી નાઇસ. નિષ્કામ કર્મનો તો કોઈ રિઝલ્ટ આવતો જ નથી, ધેટ ઇઝ વેરી ગુડ. પણ આ બધા પ્રોબ્લેમ્સને લીધે, કારણ કે 100% મનુષ્ય નિષ્કામ રહી નથી શકતો. તમે ટ્રાય કરજો, 100% નિષ્કામ નહીં રહી શકો. ઇવન વ્રત તપ હોમ, ઇવન આપણે પુષ્ટિ માર્ગીએ પણ ક્લેમ તો કરીએ છીએ કે બધું નિષ્કામ કરીએ, પણ થતું નથી નિષ્કામ. સકામ ભાવના તો આવી જાય છે. 100% નિષ્કામ થવું બહુ મુશ્કેલ છે. 100%. તો એટલે ધવલભાઈ, એટલે એવું થયું ને કે એના જે શ્રૌત સ્માર્ત કર્મનું બી ફળ મળી રહ્યું છે અને જે લૌકિક કર્મ કરી રહ્યું છે એનું બી કઈક રિઝલ્ટ આવી રહ્યું છે. હા, લૌકિક કર્મ છે એનું પણ રિઝલ્ટ આવી રહ્યું છે, અને એમાં પણ પૌરાણિક કર્મ પણ છે ને, જેમ કે વ્રત દાન હોમ, દાન વ્રત વગેરે જે છે એ પૌરાણિક ધર્મ છે એના. તો પુરાણમાં મેન્શન કરેલા, જેમ કે કોઈ દેવની ઉપાસના કરી એને નિષ્કામ કર્મ કરતા કરતા, તો એમાં પણ એને સકામતા આવી, જેમ કે દેવ અમને મોક્ષ આપે વગેરે વગેરે, કે કંઈ પણ, કે દેવ અમને પોતાના લોકમાં સ્થાન આપે વગેરે વગેરે. જેમ અમુક સંપ્રદાય એમ કહે છે ને કે અક્ષરધામમાં જગ્યા મળશે. તો દેવોપાસના પણ જો કરતા હોય, પણ કોઈ સકામ ભાવનાથી દેવોપાસના કરતા હોય, તો એ તત્ત દેવલોકમાં એની પ્રાપ્તિ થશે. ના, એટલે મારું એમ કહેવાનો મતલબ છે કે જેમ કે કોઈ કર્મ માર્ગીય છે, એ શ્રૌત કર્મ ને એ નિષ્કામ ભાવનાથી કરે છે, પરંતુ કેવલ નિષ્કામ કર્મથી તો કઈ ચાલતું નથી જીવન. એટલે લૌકિક કર્મ બી કરે છે, દાખલા તરીકે ચોરી બહુ કરે છે, તો એ બંનેનું મલ્ટિપ્લિકેશન થઈને એને કંઈક મળશે ને, કે બંનેનું આના લીધે આ મળે છે, આના લીધે આ મળે છે, એટલે કંઈક એવી રીતે એમ. હા, મળશે. મને એવું લાગે છે કે મળશે. પણ એમાં બંનેનું ફળ તો જુદું નહીં હોઈ શકે, કારણ કે આમાં કર્મમાં એવું હોઈ શકે કે પુણ્યમાં પ્લસ 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 હોય ને પાપમાં તો માઇનસમાં જતું હોય, તો પ્લસ ને માઇનસ નથી થતું ને એમાં. એનો કેલ્ક્યુલેશન સંચિત કર્મ, આ જન્મમાં કર્મ વગેરેનું મેથેમેટિક્સ એપ્લાય કરીને ડિસાઇડ થશે કે એના પાપ વધારે છે કે પુણ્ય ફળ વધારે છે, ને એનું જે બેલેન્સ આવશે એના પર એની ગતિ થશે. ના, પણ એટલે પાપ ને પુણ્યનો તો બાદબાકી તો નથી થતી ને. એને પાપ હશે તો પાપ જ ભોગવવાના રહેશે, ને પુણ્ય હશે તો પુણ્ય પણ પ્લસમાં જ થશે ને. એવી રીતના નહીં થાય?
નહીં પણ એવા પણ કર્મ છે ને કે જેમ કે અમુક કર્મ કરવાથી, જેમ કે ભગવાનના નામ લેવાથી આ પાપ બળી જતા હોય છે વગેરે વગેરે, તો પાપને કેન્સલ કરી શકાય છે. અમુક બરાબર. કેન્સલ કરી શકે છે, અમુક પાપ કેન્સલ થતા નથી. હમ. તો જે પાપ કેન્સલ પ્રાયશ્ચિત આદિથી થઈ શકે છે એ પાપ કેન્સલ થઈ જાય છે પ્રાયશ્ચિત કરવાથી. જેમ કે દારૂ પીવે બ્રાહ્મણ, તો બ્રાહ્મણે એનો પ્રાયશ્ચિતમાં એવો વિધાન છે કે સુસાઇડ કરીને અગ્નિમાં બળી જવું જોઈએ. તો જો એ કરે તો ગયો ને પાપ, ગયો. એને પાપ ફળ ભોગવવાનું જરૂર નથી, એને પ્રાયશ્ચિત કરી દીધું. તો પ્રાયશ્ચિત કર્યું હોય તો પછી શું પ્રોબ્લેમ છે? યુ સી વોટ આઈ એમ સેઇંગ? હા. તો તો અમુક બ્રાહ્મણ દારૂ પીએ તો હા, ગો હેડ. ઈલાબેન તમે કહેતા હતા ને, તમે કહો. ના, સ્મિતાબેન હતા. હા. હા, ફિનિશ ઇટ. શું કહેતા હતા? હા, હું કહેતી હતી પણ હું ભૂલી ગઈ. કઈ નહીં, લઈ લો પછી. હા, નીતાબેન, ગો હેડ. આ તો બ્રાહ્મણ દારૂ પીએ તો એને આત્મા એટલે આવી રીતે અગ્નિમાં જીવ આપવો પડે, તો એવી રીતે અત્યારે તો જોઈએ તો સાચા બ્રાહ્મણ કોઈ છે જ નહીં એવી રીતે. હા, તો નથી તો એ તો પ્રોબ્લેમ છે તો ને. પછી કોઈને પાપ જ ના લાગે ને, એનો મતલબ થયો. તો એવો બ્રાહ્મણનો જે ફળ છે એ પણ ના પ્રાપ્ત થાય ને, એનો મતલબ તો. આ તો એને બ્રાહ્મણની અભિમાન જ નથી અને અવેરનેસ જ નથી, તો પછી એને નથી ફળ જોઈતું, નથી પાપ લાગતું. હા, એબ્સોલ્યુટલી ને, નોટ અ પ્રોબ્લેમ. ઓકે, નોટ અ પ્રોબ્લેમ. અભિમાન જ ના હોય તો શા માટે ને કર્મ કરવાની જરૂર? કોઈ કર્મ કરવાની જરૂર નથી. જો વર્ણનો અભિમાન હોય તો બધા કર્મ કરવા જોઈએ ને. વર્ણનો અભિમાન ના હોય તો કોઈ પણ કર્મ એને લાગતા નથી. તો પ્રવાહી જીવમાં જાય સ્વમ્રિય સમાનમાં જશે. બીજું શું? પ્રવાહી જીવ પણ જરૂરી નથી ને કે વર્ણાભિમાન ના હોય એટલે પ્રવાહી જીવત થઈ ગયો. જરૂરી નથી. ભક્તિ માર્ગ છે, ગતિ છે, હજુ બધા ઘણા બધા માર્ગો છે. પણ એ કહેવાનો અર્થ એ છે કે જો કોઈ પણ માર્ગમાં અગ્રેસર ન થતો હોય, વર્ણાભિમાન પણ ન હોય, કોઈ પણ માર્ગમાં જતો ન હોય, તો is as good as it is good assumption, is a fair assumption કે he is પ્રવાહી. Fair assumption, but not always. Again, fair assumption. યા તો પ્રવાહી જીવ છે અથવા તો પ્રવાહીનો આવેશ છે, એટલે કે આસુર આવેશ છે, ટેમ્પરરી આવેશ છે. તો ઇટ્સ અ ફેર assumption. બટ વિધાઉટ વર્ણાભિમાન હી ઇઝ ડુઈંગ સદાચારથી ફોલો કરી રહ્યો છે, તો શું વાંધો છે એમાં? એમ ના, કોઈ વાંધો નથી ને, પણ એના એ સદાચારનો જે રિસ્પેક્ટિવ ફલ જે છે એ જ પ્રાપ્ત થશે ને. બ્રાહ્મણનો ફલ નહીં પ્રાપ્ત થાય, બ્રાહ્મણત્વનો. જે વેદમાં કહેવામાં આવ્યું છે ને કે બ્રાહ્મણને તો માને આવી ગતિ મળે છે, યા તો ધૂમ ગતિ વગેરે અથવા તો અર્ચી માર્ગમાં પ્રયાણ કરવાની ગતિ પ્રાપ્ત થાય છે, તો એ કદાચ એને ન મળે. પણ તત્ત દેવલોકમાં પ્રાપ્તિ અથવા કોઈ દેવની ઉપાસના કરતો હોય તો કદાચ એને મળે. તો સદાચારી થવું એ એના જે નિયમ પ્રમાણે જે એને ફલ પ્રાપ્તિ છે તે મળશે. પણ પુણ્ય ફલને ક્ષીણ થઈને વળી પાછું નીચે એને અધોગતિ પાછી પ્રાપ્ત થશે ને, એ કહી રહ્યું છે. આજે કાલે તમે કહ્યું ને ધવલભાઈ કે મર્યાદા માર્ગે એમાં ભક્તિ માર્ગે ના હોઈ શકે. હોઈ શકે ને, કેમ ના હોઈ શકે? તો પુષ્ટિ માર્ગીયમાં પણ કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય કે એવી રીતે હોઈ શકે? હોઈ શકે ને. હોય ને. માર્ગીયમાં પણ કર્મ માર્ગીય હોઈ શકે. એટલે એનો મતલબ શું થયો કે પ્રભુની કૃપાથી એ કર્મ કરી રહ્યો છે એમ? ના. પુષ્ટિ માર્ગ કર્મ માર્ગીય ના હોય. પુષ્ટિ માર્ગ જો ફોલો કરતા હો, ભક્તિ માર્ગ જો ફોલો કરતા હો, તો ભક્તિ માર્ગ એ મેઇન અંગી છે અને કર્મ જે છે તે અંગ છે. જ્યારે કર્મ અંગ બની જતો હોય અને ભક્તિ અંગી બની જતી હોય તો ઇટ ઇઝ નો મોર કર્મ માર્ગ, ઇટ ઇઝ ઓનલી ભક્તિ માર્ગ. ને વોટ આઈ મીન ટુ સે ઇઝ કે પુષ્ટિ ભક્તિ, જેમ કે પુષ્ટિ માર્ગ ને જે કેવી રીતે સમજાય કે પુષ્ટિ માર્ગ, તેમાં તમે પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિ શરણાગતિ માર્ગ, એ બરાબર છે.
અને ભક્તિ તમે કરો છો તો જ્ઞાન અને એના કર્મ એના અંગ બનવાના જ છે કે ખાલી તમે ભાવથી નથી રહી શકતા, તમારે કંઈક જાણવું પણ પડશે ને કંઈક ક્રિયા બી કરવી પડશે. એટલે બાય ડિફોલ્ટ એ તો બનવાનું જ છે. પણ પુષ્ટિ કર્મ માર્ગીય પણ હોઈ શકે, એટલે કર્મ પ્રધાન ન્યાયથી, અને એનું અંગ થઈને જ્ઞાન ની ભક્તિ આવી રહ્યો કે પુષ્ટિ જ્ઞાન માર્ગીય હોઈ શકે. એવું હોઈ શકે કે જે પ્રભુની કૃપાથી કર્મ કરી રહ્યો છે એમ. એ તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહ્યું જ છે. એવા ભેદો મહાપ્રભુજી એવા ભેદો કહ્યા જ છે કે પુષ્ટિ પ્રવાહ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ અને થર્ડ છે શુદ્ધ પુષ્ટિ. એમ તો છે જ, ડેફિનેટલી છે એવા નહીં, પ્રકાર. પ્રવાહ ને એવા નથી કહેતી હું ધવલભાઈ. પ્રવાહ મર્યાદા અને એના એ નથી કહેતી, કર્મ અને જ્ઞાન કહું છું. પણ એ મર્યાદા પુષ્ટિ કર્મ પણ એ મર્યાદાના એટલે ને પુષ્ટિ તમે પુષ્ટિ જ્ઞાન એટલે પુષ્ટિ મર્યાદા ઇક્વેટ કરો છો એવી રીતે? પુષ્ટિ કર્મ એટલે પુષ્ટિ પ્રવાહ ઇક્વેટ કરો છો? એક્ઝેક્ટલી, હા. પુષ્ટિ મર્યાદા જે છે ને કોટીના જીવ, એમાં મર્યાદા અંશ હોય છે, અને એ મર્યાદાના અંશના કારણે એ કર્મ માર્ગને પણ, એટલે સોરી, કર્મકાંડને ફોલો કરતા હોય છે, અને જ્ઞાન માર્ગને પણ ફોલો કરતા, જ્ઞાન માર્ગ નહીં, સોરી, જ્ઞાન બ્રહ્મજ્ઞાની પણ હોય છે, અથવા કર્મને અનુસાર પણ કરતા હોય છે. પણ જે મુખ્ય અંગી જે છે તે તો ભક્તિ જ રહે છે. જો એવું જો હોય તો એ પુષ્ટિ મર્યાદા કહેવાય. જી. એના દ્વારા જો ભક્તિને અચીવ કરવા માંગતા હોય, અંગી ભક્તિ હોય અને અંગો આવા હોય, તો એને પુષ્ટિ મર્યાદા કહેવાય છે. અને શુદ્ધ પુષ્ટિમાં શું છે કે એનો મેઇન ડ્રાઇવિંગ ફોર્સ ભક્તિનો જો હોય ને, તે માત્ર ને માત્ર પ્રેમ હોય છે. કૃષ્ણ પ્રત્યે એક નેચરલ પ્રેમ જો એનામાં હોય, તો એને કોઈ શાસ્ત્રનો અધ્યયન કરવાની અપેક્ષા નથી કે જેથી કરીને એ સમજી શકે કે હા, મારે કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. કોઈ કર્મ કરવાની જરૂર નથી એને, કે જેથી કરીને એને સમજમાં આવી શકે કે મારી ચિત્ત શુદ્ધિ જોઈએ તો જ કૃષ્ણ સેવા કરી શકીએ. એવી કોઈ પણ સાધના અપેક્ષા શુદ્ધ પુષ્ટિઓને હોતી નથી. શુદ્ધ પુષ્ટિને તો એને કંઈ સમજાવવાની જરૂર નથી, એને એવું કહેવાની પણ જરૂર નથી કે આ દેવદ્રવ્ય છે ને આ દેવદ્રવ્ય નથી. એને એવું કહેવાની જરૂર નથી કે ઠાકોરજીના માને દર્શનના ભવાડા ના કરો. એને એવું કહેવાની જરૂર પડતી નથી કે ભક્તિ માને જે ભક્તિ રસ જે છે એ ગોપ્ય છે, બીજા કોઈની સામે પ્રકટ ન કરો. કશું જ કહેવાની જરૂર હોતી નથી શુદ્ધ પુષ્ટિ. એ લોકોનો ડ્રાઇવિંગ ફોર્સ જ માત્ર ને માત્ર કૃષ્ણ પ્રેમ હોય છે. શુદ્ધ કૃષ્ણ પ્રેમથી ડ્રાઈવ થતા હોય છે. દે આર ડ્રીવન બાય ઓનલી શુદ્ધ કૃષ્ણ પ્રેમ. જ્યારે આપણા સેન્સમાં એવું નથી. જેમ કે હું ભક્તિ કેમ કરી રહ્યો છું, તો એટલા માટે કરી રહ્યો છું કેમ કે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં કહ્યું છે તેથી કરી રહ્યો છું. કેમ કે પુરાણમાં, ભાગવત પુરાણમાં કહ્યું છે તેથી કરી રહ્યો છું. હું કેમ ભક્તિ કરી રહ્યો છું? કેમ કે કૃષ્ણે કહ્યું છે કે સાક્ષાત યસ્માક્ષરમતી તો હમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. એથી કરીને હું કૃષ્ણની ભક્તિ કરી રહ્યો છું. પણ શુદ્ધ પુષ્ટિમાં એવું હોતું નથી. શુદ્ધ પુષ્ટિ આર નોટ they are not driven by all this. They are purely driven by the natural nishkam krishna prema, કૃષ્ણ માં સ્નેહ. નેચરલી એ લોકોને કોઈ પ્રોમ્પ્ટની જરૂર નથી. એ લોકોને કોઈ પણ શાસ્ત્ર જ્ઞાનની અપેક્ષા નથી. એ લોકોને કોઈ કર્મકાંડના કર્મોની અપેક્ષા નથી. એ લોકોને બાય ડિફોલ્ટ ઓલવેઝ કૃષ્ણ પ્રેમ જે છે એ ડ્રાઇવિંગ ફોર્સ રહેતો હોય છે ભક્તિમાં. ઇઝ ઇટ ક્લિયર? જી. અત્યારે આપણે પોતાની જાતને ટટોલો ને તો ખ્યાલ આવે આપણને કે આપણે શા માટે કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે. વાય પૂછો પોતાના જાતને, તો કંઈક ને કંઈક જવાબ મળશે તમને કે કેમ કે મને આટલું ખબર છે, મને ભાષ્ય મેં વાંચ્યું છે, ભાષ્યમાં કહ્યું છે કે આમ કરવું જોઈએ, યા તો ષોડશ ગ્રંથ મેં વાંચ્યું છે, ષોડશ ગ્રંથમાં મહાપ્રભુએ કહ્યું છે એટલે, યા તો ભગવાને એમ સ્વયં આજ્ઞા કરી છે કે હું સાક્ષાત પુરુષોત્તમ છું તેથી, કેમ કે ભગવાન મોટા છે તેથી, કૃષ્ણની સમાન કોઈ નથી તેથી. શુદ્ધ પુષ્ટિમાં આવા કોઈ પણ ક્રાઇટેરિયા નથી હોતા. એટલે નિશ્ચલ પ્રેમ એવું કહી શકાય? એબ્સોલ્યુટ પ્રેમ. કોઈ
nothing else will motivate them. નિરુપાધિક સ્નેહ કહે. શુદ્ધ પુષ્ટિનો તો એક જ સિદ્ધાંત છે કે કોઈ મોટિવેશન નહીં એક્સેપ્ટ કે કૃષ્ણ પ્રેમ. કૃષ્ણને પુરુષોત્તમ થવું જ થાય ને, ઇટ ડઝન્ટ મેટર. શુદ્ધ પુષ્ટિમાં તો એટલે હદ સુધી પણ છે, આઈ ડોન્ટ કેર પુરુષોત્તમ છે કે નહીં, આઈ હેવ ઓનલી ધ નેચરલ લવ વિથ હિમ એન્ડ આઈ એમ ગોના જસ્ટ બી ડેડિકેટેડ ટુ હિમ. એ શુદ્ધ પુષ્ટિ. પુષ્ટિ માર્ગમાં અપગ્રેડેશન ઇઝ પોસિબલ પુષ્ટિ પ્રવાહમાંથી, એટલે જે કોન્ટ્રોવર્શિયલ છે, આઈ નો ઓફ કોર્સ. આઈ ડોન્ટ નો, આઈ કેનોટ આન્સર ધેટ. પુરુષોત્તમ ને કોરોના થયો. એ મને નથી એટલે ભગવાનની સામર્થ્યનો વિચાર કરો નીતાબેન, તો ડેફિનેટલી પોસિબલ છે કે અત્યારે પુષ્ટિ મર્યાદામાં અંગીકૃતિ હોય તો પછી ઇવેન્ચ્યુઅલી પુષ્ટિમાં અંગીકૃતિ હોય બીજ ભાવમાં, તો એ ભગવાનના સામર્થ્ય પર તો કોઈ પ્રશ્ન. ભગવાનના સામર્થ્યથી જ ઓફકોર્સ, જો એવું ના થતું હોય કે પુષ્ટિ મર્યાદા કાયમ પુષ્ટિ મર્યાદા જ પ્રલય સુધી, તો પછી પુષ્ટિ માર્ગીયની અપગ્રેડેશન થાય જ નહીં ને, તો સ્ટકઅપ થઈ ગયું. જેવી રીતે કર્મ માર્ગીયની પણ આટલી ઉધ્વ ગતિ થઈ રહી છે, તો પુષ્ટિ માર્ગીયની ગતિ તો થવી જ જોઈએ ને એવી રીતે. એમ હાઉ કેન યુ ફોર્સ હિમ, બટ ઇઝ વોટ આઈ એમ સેઇંગ. ના ફોર્સ તો નહીં, પણ જો કર્મ માર્ગીયમાં પણ આટલું ડિટેલ કરેલું છે એક્સપ્લેનેશન, તેવી રીતે થતી તો હોવી જોઈએ ને, તો કઈક મોટિવેશન રહે ને. નહીં તો ખબર હોય કે ભાઈ પુષ્ટિ માર્ગે હવે મર્યાદા તો મર્યાદા જ રહેવાના છે કાયમ. એવું ના કહી શકું કઈ કે હંમેશા થવું જ જોઈએ. એટલું કહી શકું કે એની સામર્થ્ય છે તો થઈ શકે છે, પણ હંમેશા એને કરવું જ જોઈએ એવું જરૂરી નથી. આઈ ડોન્ટ બિલીવ ધેટ. કેમ કે ભગવાનને એકવાર સમજો, જગતની ઉત્પત્તિ એક ગોલ માટે કરેલી છે કે વિવિધતા અને વિવિધતા એટલે કે જે રમણ જે છે, આત્મરમણ જે છે, તે નિર્ભય આત્મરમણ થવું જોઈએ, અને નિર્ભય આત્મરમણમાં વિવિધતા આવી જોઈએ. તો વિવિધતા જ નહીં રહે, છેલ્લે પછી બધાને શુદ્ધ પુષ્ટિ જ કરવા હોય ને વિવિધતા જ ન રહેવી જોઈએ, ન રહે, તો ઇટ ઇઝ કાઇન્ડ ઓફ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ ધેટ. તો મને એવું લાગે છે કે ભગવાનની ઈચ્છા છે, ભગવાનની ઈચ્છાના પ્રમાણે જો એ ભગવાનની ઈચ્છા હોય કે આને પુષ્ટિ મર્યાદાથી જ મને અચીવ કરવું જોઈએ, તો હી વિલ બી ઇન ઓનલી ઇન પુષ્ટિ મર્યાદા ઓનલી એન્ડ હી વિલ અચીવ હિમ અલ્ટિમેટલી. ધ જીવ વિલ અચીવ કૃષ્ણ. બટ ભગવાનની જેવી ઈચ્છા હોય કે ના મને શુદ્ધ પુષ્ટિથી અચીવ ના કરે, આટલું કરીને જ મને અચીવ કરે, તો એ ભગવાનની વિશ છે. એમાં હંમેશા એવી જરૂરી નથી કે પુષ્ટિ મર્યાદા પછી શુદ્ધ પુષ્ટિ થાય પછી જ બધું થાય, જરૂરી નથી. એટલે ડુ યુ મીન ટુ સે કે જેવી રીતે કર્મ માર્ગમાં આ ગતિ કરી બતાવી છે આપણને આટલું ડિટેલ, એવી રીતે પુષ્ટિ માર્ગમાં યુ કેન નોટ પ્રેડિક્ટ. એક્ઝેક્ટલી, યુ કેન નોટ પ્રેડિક્ટ. ઓકે. કારણ કે ભક્તિ હંસ ભક્તિ હેતુ નિર્ણયનો બાદ આવે છે. ત્યાં શ્રી ગુસાઈજી એમ કહે છે કે ભક્તિ માર્ગમાં મર્યાદા અને પુષ્ટિ ભક્તિ, અને એમાં શ્રી ગુસાઈજી એક વખતે કહે છે કે જે જીવોનું વર્ણન ભગવાને એવી રીતે કર્યું હોય કે એવું ધારીને કર્યું હોય કે આ જીવ મને આ પ્રકારથી જ પ્રાપ્ત થાય, બસ આવો સત્ય સંકલ્પ જો ભગવાને કરી લીધો હોય, તો પછી એની આવશ્યકતા નથી કે માને એને આ બધા પ્રોસેસથી જવું જોઈએ. જે ભગવાનની સંકલ્પ છે ભગવાનનો કે આટલા કર્મો કરે, આટલા જ્ઞાન પ્રાપ્ત કરે, પછી મારામાં સ્નેહને ઉત્પન્ન થાય, તો પછી એવું જ થશે. એવી રીતે જ ભગવાનની પ્રાપ્તિ થશે એની. તો એ હું કહી રહ્યો છું, એ ભગવાનના પર ડિપેન્ડન્ટ છે ભક્તિ માર્ગમાં કે એનું શું થશે. પ્રવાહ માર્ગમાં શું છે, અક્ષર બ્રહ્મના નિયમ પ્રમાણે થતું હોય છે, અને મર્યાદા માર્ગમાં શું છે કે જે વેદ કહેશે એમ પ્રમાણ થશે. ભક્તિ માર્ગમાં એમ નથી. ભક્તિ માર્ગમાં ભગવાન શું ઈચ્છે છે એ પ્રમાણે થશે. એવું કહી શકાય અનુગ્રહ પુષ્ટિ માર્ગ નિયામક. હા, ઓકે, તો અનપ્રેડિક્ટેબલ છે. Again, you're taking it negatively. Unpredictable. No, not negatively. I'm not taking negatively.
અનપ્રેડિક્ટેબલ નહીં કહેવું જોઈએ. જે તમે કરી રહ્યા છો એ એનો ઉપલક્ષણ ઇન્ડિકેટર છે. જેમ હમણાં મેં તમને સમજાવ્યું ને એક સૂત્રમાં ઉપલક્ષણ, કે ચરણ શ્રુતિ જે છે ઉપલક્ષણ છે ચરણ શ્રુતિ વિશે. જ્ઞાપક છે, શબ્દ છે જ્ઞાપક. એવી રીતે તમારો અત્યારે જન્મ છે અને તમે જે કરી રહ્યા છો એનાથી શું જ્ઞાપન થાય છે એ સમજી લેવું જોઈએ. તમે અત્યારે જે કૃતિમતી રતિ છે તમારામાં, આ દેહમાં, એનાથી તમે કંઈક લોજિકલી ડિડ્યુસ તો કરી શકો ને, કંઈક તો જ્ઞાપન કરી શકો ને કે કદાચ તેથી કરીને મારો વર્ણન આમાં હશે, કદાચ એવું કંઈક લોજિકલ ડિડક્શન તો થાય ને, પોતાના જાતે કરી શકો ને, એ રીતે કરી લો. અનપ્રેડિક્ટેબલ ના કહેવાય. ઇટ્સ you would say કે predictability and unpredictability again is again dependent on ભગવાન. કેમ કે કોને પ્રેડિક્ટેબલ કહેવું ને કોને અનપ્રેડિક્ટેબલ કહેવું, રિલેટિવ ટુ વોટ? દે આર રિલેટિવ ટર્મ્સ. આપણી સાથે અનપ્રેડિક્ટેબલ, એમની સાથે પ્રેડિક્ટેબલ. પ્રેડિક્ટેબલ એ અર્થમાં હોય કે જો તમને રૂલ ખબર હોય તો પ્રેડિક્ટેબલ છે, રૂલ ના ખબર હોય તો અનપ્રેડિક્ટેબલ છે. એનો મતલબ એ નથી કે there is no rule. There is a rule, but you just don't know. હું નેગેટિવ સેન્સમાં નથી કહેતી, અને ખાલી એમ કે જે બધું કૃષ્ણના હાથમાં છે, આવી રીતે જેવી રીતે વેદમાં કર્મ માર્ગી ગતિ બતાવી છે, એવી રીતે પુષ્ટિ માર્ગી અને કોઈ ગતિ એવી રીતે કોઈ કહી નથી શકતું, એ રીતે અનપ્રેડિક્ટેબલ. બાકી કૃષ્ણ ઠાકોરજીના હાથમાં છે અને ઠાકોરજીને જે કરવું હોય એ કરે. તો પ્રેડિક્ટેબલ ઇઝ નોટ ઇન અ નેગેટિવ સેન્સ, બટ વી જસ્ટ કેનોટ પ્રેડિક્ટ એમ. We just cannot predict. Sure. પણ Okay. પછી ભાવનું શું થયું? હા, બીજ ભાવનું શું થયું પછી? let's take up in the next session. ઘણા બધા પ્રશ્નો છે, પણ આપણે અહીંયા રાખીએ, પછી નેક્સ્ટ સેશનમાં આપણે લઈશું. આ બધા સારા પ્રશ્નો છે, બીજ ભાવ વગેરે વગેરે, બધી ક્યુરિયોસિટી. અગેન હું જે બધા પ્રશ્નનો આન્સર આપું છું એ નેસેસરી નથી કે 101% કરેક્ટ જ હોય. મારી સમજ પ્રમાણે હું આન્સર આપી રહ્યો છું. ડિસ્ક્લેમર એ છે, ધ્યાનમાં રાખીને. અને જો કોઈકને જેવી રીતે મિતેશભાઈએ પ્રશ્ન પૂછ્યો વગેરે વગેરે, જો કોઈકને એવા પ્રશ્ન થતા હોય તો પૂછો અને આપણે ડિસ્કશન કરી શકીએ. એમાં મારું કોઈ એવો અભિપ્રાય નથી કે હું જે કહું બધું સાચું જ કહું. કોઈને એવા બીજા પ્રમાણ મળતા હોય તો પ્રશ્ન કરો અને એને ઓબ્જેક્શન રેઝ કરો. બેઝિકલી હું એ કહેવાનો અર્થ છે. એમ જ રાખીએ આપણે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવિન, સબ જગ માંજેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, સાધન और नहीं या कली में, जासो होय निवेरो, सूर कहा કહે દ્વિધાધરો, बिना मोल को चेरो भरोસો, વડૈના ચરણ કેરો. વલ્લભાધીશ કી જય. ગોપીનાથ પ્રભુ ચરણ કી જય. શ્રી સાંઈ જી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. દ્વારિકાધીશ કી જય. જય શ્રી